ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકના 22મા અધ્યાયના 1-5 વચનો આપણે જોઈએ છીએ, જેની અંદર જીવનની નદી અને જીવનના વૃક્ષની વાત લખવામાં આવી છે. જીવનની નદીના કિનારે હારબંધ વૃક્ષોની વાત છે અને એ વૃક્ષો બારે માસ ફળ આપે છે. એના પાંદડા કદી ચીમળાતા નથી. એદનવાડીથી લઈને સ્વર્ગીય વાડી સુધીની વાત આ ભાગની અંદર આપણે જોઈએ છીએ. અને જ પ્રમાણે એજેકિયલનું પુસ્તક તેનો 47મો અધ્યાય અને 12મા વચનમાં પણ આ જ નદીની વાત લખી છે. નદીની પાસે તેના બંને કાંઠે ખાવાલાયક ફળ આપનારા વૃક્ષો થશે, જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી અને દર માસે તેના પર નવીન ફળ આવે છે. તેના ફળ ખાવાલાયક અને તેના પાંદડા દવાના કામમાં આવશે. તેના પાંદડા લોકોને નિરોગી કરશે એમ લખવામાં આવ્યું છે. અને એટલા માટે અહીંયા પણ સ્વર્ગીય દર્શનમાં જીવનના ઝાડની વાત અને જીવનની નદીની વાત અહીંયા તેમ લખી છે કે 12 પ્રકારના ફળ થશે. એનો અર્થ એમ થયો કે 12 મહિનાના 12 ફળ, એટલે 12 માસ ફળ આપતું આ ઝાડ હોવું જોઈએ. અને આ ઉપરથી જે જીવનના પાઠ છે કે આપણું જીવન પણ આ નદી સમાન, એટલે કે જે કોઈ મારી વાત સ્વીકારે તેના જીવનમાંથી જીવતા દેવની જીવનની નદીઓ વહેશે, એ વાત લખી છે. અને જીવનનું વૃક્ષ એટલે કે આપણે ફળ આપનારા પ્રભુના બાળકો બનીએ. તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે. અને એટલા માટે આગળ ત્યાં લખ્યું છે કે ઈશ્વર એ જીવન આપનાર છે. નદી એ ફળદ્રુપતા બતાવે છે અને ઝાડ એ ફળ સફળતા બતાવે છે. એટલે કે છે કે ઈશ્વર જીવન આપે છે અને જીવન એ આશીર્વાદિત હોય છે, પણ જીવનને સાચવનાર પણ ઈશ્વર છે. આપણે પુષ્કળ ફળ આપીએ એ માટે પ્રભુ આપણા જીવનોને આશીર્વાદિત કરે છે. ઉત્પત્તિ 2 અધ્યાયમાં પણ જે એદનવાડીનું વર્ણન કર્યું છે અને અહીંયા નવા યરૂશાલેમમાં પણ એ જ એદનવાડીનું વર્ણન દેખાય છે, જેમાં એ વાડી છે, નદી છે અને કહે છે કે જીવનનું ઝાડ પણ અહીંયા લખવામાં આવેલું છે. અને ઉપરથી ચોક્કસ ઉપદેશ મળે છે કે આપણું જીવન સ્વર્ગ સુધી એવું આશીર્વાદિત આનંદિત હોવું જોઈએ. આગળ કલમ 3-5નું વર્ણન. હવે પછી કોઈ સાપ થશે નહીં. એટલે કે આવા જીવનની નદી બતાવી, વૃક્ષ બતાવ્યા, ફળ બતાવ્યા, આશીર્વાદો બતાવ્યા. હવે કોઈ સાપ, દુઃખ, તકલીફ હશે નહીં ત્યાં, કેમ કે ત્યાં હલવાનનું રાજ્યસન સ્થાપન થશે. ત્યાં પ્રભુ પોતે રાજા બનશે અને એનું રાજ્યસન હશે અને તેના દાસ એટલે કે એના લોક એની સેવા કરશે. તેઓ તેનું મુખ નિહાળશે. રાજ્યસન પર બેઠેલા પ્રભુનું મુખ નિહાળીશું. એકચ્યુઅલી તો જૂના કરારમાં તો લખ્યું છે કે જેઓ પ્રભુનું મુખ જોવે તેઓ ભસ્મ થઈ જાય. એટલા પવિત્ર, આશીર્વાદિત અને કોપ કરવે ધીમા પણ દયા કરવે ઉતાવળા એવા ઈશ્વર લોકો એનું મોં જોઈ શકાય કે પાપી માણસો. પણ અહીંયા જ્યારે બધી પવિત્રતા બતાવવામાં આવી છે ત્યારે આપણે તેનું મુખ નિહાળીશું. અને તેઓના કપાળ ઉપર, એટલે પેલા જે દાસ કે સેવકો છે એમના કપાળ ઉપર એ રાજ્યસન પર બેઠેલા પ્રભુનું નામ હશે. ત્યાં ફરી કદી રાત પડશે નહીં, કેમ કે પ્રભુ પોતે અજવાળા સમાન, પ્રકાશ સમાન ત્યાં બેઠેલા છે, એટલે ત્યાં રાત પડશે નહીં. તેઓને દીવાની જરૂર નથી, ત્યાં કોઈ પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પોતે જ પ્રકાશ છે અને તેઓ સદા સર્વકાળ રાજ કરશે. એ રાજ્યનો કોઈ અંત નથી. ખ્રિસ્તના રાજ્યમાં તેના સંતોનું રાજ્ય સમાયેલું છે, કેમ કે તેઓ નવી ઉત્પત્તિ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા રાજ્યસન પરનું મુખ નિહાળવાના માટે, તમારા અજવાળામાં ચાલવાના માટે, જીવનમાં નદી સમાન બનીને, ફળદ્રુપ આશીર્વાદિત બનીને ફળ આપનારા બનીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.